છે તમારું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની જે ઓનલાઈન સફર છે તેમાં એજ્યુકેશન એટ સરસ્વતી નામની YouTube ચેનલમાં. મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે યુનિટ 3 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી લેક્ચર નંબર 1 જે છે એમાં જંગલો આપણા માટે કેટલા ઉપયોગી છે એના વિશે તો આપણે અભ્યાસ કરેલો. ત્યાર પછી તો કે ભાઈ ચિપકો મૂવમેન્ટ કે વૃક્ષોને જે અડવાની જે ભેટવાની પરંપરા હતી એ તો કે શરૂ થઈ અને એના કારણે જે છે તો કે તિહરી ગઢવાલનું જે જંગલ છે એ તો કે બચાવવામાં આવ્યું હતું. આજે જે છે તો કે આપણે આગળ જોઈશું કે આ આંદોલન જે છે એને શરૂ કરનાર કોણ હતા. આપણે ઓલરેડી પહેલા લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભાઈ સુંદર પ્રસાદ અને સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદ ભટ્ટ આ બે વ્યક્તિ તો કે મેઇન હતા ચિપકો મૂવમેન્ટ શરૂ કરાવવા માટે. આગળ વધીએ પાઠમાં. અંડર ધ લીડરશિપ ઓફ તમારા હાથમાં પેન્સિલ અને ઇરેઝર હોવું કમ્પલસરી છે જેથી કરીને ક્યાંય પણ કોઈ પણ શબ્દ ન સમજાય તો તેને લખવા થાય. ચાલો શરૂ કરીએ છીએ. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તિહરી ગઢવાલ કે અંડર ધ લીડરશિપ ઓફ લીડરશિપ એટલે કે નેતૃત્વ શબ્દ જોઈ લઈએ આપણે. સૌપ્રથમ પહેલો શબ્દ આવ્યો લીડરશિપ. લીડરશિપ એટલે નેતૃત્વ કે ચંદી પ્રસાદ અને સુંદર બહુગુણાના નેતૃત્વ હેઠળ જે છે તિહરી ગઢવાલના જે લોકો છે, તિહરી ગઢવાલનો જે ડિસ્ટ્રિક્ટ છે એ જિલ્લો છે ઇન ઉત્તરાંચલમાં ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ ધેટ લાય ઓવર ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયાસ કે ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમીઓ છે એ ચંદી પ્રસાદ અને સુંદર બહુગુણાના નેતૃત્વમાં આગળ આવે છે ઉત્તરાંચલમાં કે જે હિમાલયાસ જે છે એના ઢોળાવો પર જે દેવદારના વૃક્ષો છે એને બચાવવા માટે. ઇન ધીસ મૂવમેન્ટ આ ચળવળમાં the tree lovers used to embrace the trees to save them from being cut કે આ જે ચળવળ હતી એમાં તો કે ટ્રી લવર્સ શું કરતા હતા તો કે જે ટ્રી લવર્સ છે એ તો કે વૃક્ષને આમ કરી અને ભેટીને ઊભા રહેતા હતા કે તેને કાપવાથી બચાવી શકાય. જો ત્યાં એક સ્પેશિયલ સેન્ટેન્સ છે એ અંડરલાઈન કરવું કે tree lovers used to embrace the trees to save them from being cut. એમાં them from being cut છે નીચે અંડરલાઈન કરજો. આ જે છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ જે છે એનું પેસિવ વોઇસ ની રચના છે કે ટ્રી લવર્સ જે છે એ જે દેવદારના વૃક્ષો છે એને તો કે ભેટીને ઉભા રહેતા હતા એને કપાવાથી બચવા માટે. પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ કે આ જે ચળવળ છે એને પ્રખ્યાતપણે શું ઓળખવામાં આવે છે ચિપકો મૂવમેન્ટ તરીકે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇન અવર મોરલ ડ્યુટી કે કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ કન્ઝર્વેશન એટલે શું થશે તો આપણે જોઈ લઈએ. કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણ. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. મોરલ ડ્યુટી એટલે કે નૈતિક ફરજ કે ભાઈ વનોનું સંવર્ધન કરવું, સંરક્ષણ કરવું એ તો કે આપણી મોરલ ડ્યુટી નૈતિક ફરજ છે. Our constitution now reads આપણું કોન્સ્ટિટ્યુશન જે છે આપણું બંધારણ જે છે એમાં એમ લખેલું છે. હવે જે લાઈન આપેલી છે એ તમે ટેક્સ્ટ બુકમાં જે છે આગળ તમે ખોલશો પેજ એટલે આપણા કોન્સ્ટિટ્યુશનલના જે આપણી ફરજો છે ફંડામેન્ટલ રૂટ ડ્યુટીઝ એમાં F નામની જે કોલમ છે એ આપેલી છે કે it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment along with wildlife and also to have compensation towards organisms. It is every citizen's fundamental duty. Fundamental એટલે કે મૂળભૂત. આ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે કે to conserve and thereby improve forest. to conserve વનોનું સંરક્ષણ કરવું અને તેમાં વધારો કરવો. to improve forest વનોનું જે છે કે વન્ય જીવન જે છે વાઇલ્ડ લાઈફ જે છે એનું સંરક્ષણ કરવું અને એમાં વધારો કરવો. લેક્સ એટલે તળાવો, રિવર્સ એટલે નદીઓ, એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ કે આ નદીઓ, તળાવો, વનો એની સાથે જ જે વન્યજીવ સૃષ્ટિ છે એનું સંરક્ષણ કરવું, એનું સંવર્ધન કરવું અને એમાં વધારો કરવો. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન. કમ્પેશન એટલે શું થશે જવાનો શબ્દ જોઈ લઈએ. સહાનુભૂતિ.
કે આપણે ફક્ત બચાવવાનું નથી કીધું, પરંતુ આપણે જે વન્ય જીવો છે એના પ્રત્યે સહાનુભૂતિ રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ્સ. ઓર્ગેનિઝમ્સ એટલે જે પણ કઈ જીવન ચક્ર છે, જે પણ કઈ વન્ય જીવો ત્યાં રહેલા હોય છે, જે પણ કઈ આપણી આસપાસનું પર્યાવરણ છે, એ બધાનું સંરક્ષણ કરવું, સંવર્ધન કરવું, એમાં વધારો કરવો અને સાથે જ એ બધા પ્રત્યે સહાનુભૂતિ રાખવી. એટલે સહાનુભૂતિ શા માટે રાખવાની? તો કે ભાઈ એવો પણ એક જીવ છે, એઓને પણ ફિલિંગ્સ છે, એવું સમજાવવા માટે આપણને તો કે આ વસ્તુ કહેવામાં આવેલી છે. આગળ વધીએ. કંગળ. A village of 200 families. કંગળ જે છે એ તો કે 200 પરિવારનું એક ગામ છે. Lies at the height of 2000 meter. કે જે 2000 મીટરની સપાટીએ આવેલું છે. Lies એટલે કે રહેલું, વસેલું, કે 2000 મીટરની ઊંચાઈએ વસેલું છે. It is an excellent example of the way in which local people can manage their own forest. Degraded. એક સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે કઈ રીતે ત્યાંના સ્થાનિકો જે છે એ જંગલોને બચાવી શકે છે અને સાથે જ તેઓ પોતાનું ખુદનું જંગલ જે છે એ તો કે મેનેજ કરી શકે છે. In that year, એ જ વર્ષમાં, however, the forest department decided to fell it. એ જ વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ એવું નક્કી કરે છે, ફેલ એટલે કાપવું, કે ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એવું નફો ફેલ એટલે પાડવું, કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એવું નક્કી કરે છે કે ભાઈ જંગલ જે છે એને તો કે પાડવામાં આવે. પણ the village women who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. પરંતુ એ ગામની જે સ્ત્રીઓ હતી કે જેઓને પાણી, બળતણ અને ઘાસચારો લેવા માટે દૂર સુધી ચાલીને જવું પડતું હતું, તેઓએ નક્કી કર્યું કે વૃક્ષોને બચાવવાનું. ધ મેન ઓફ કંગળ, કે જે મેન ઓફ કંગળ એટલે જે કંગળના પુરુષો હતા તે though were offered work by the forest department to fell the trees. જો પરિસ્થિતિ કેવી થઈ છે કે ભાઈ કંગળ નામનું જે ગામ છે એ 2000 મીટરની ઊંચી સપાટી આવેલું છે. એટલે 2000 મીટર કોનું હોય? દરિયાની સપાટીથી 2000 મીટર ઊંચું. તો 2000 મીટર ઊંચું જે ગામ આવેલું છે કંગળ, એના જે જંગલ હતું એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એવું નક્કી કરે છે કે આ જંગલને હવે આપણે કાપી નાખવું છે. એટલા માટે એ જે ગામના જે પુરુષો હતા એને રોજગાર આપે છે. રોજગાર આપે છે એટલે કે એક દિવસના નક્કી કરે છે કે ભાઈ એક માણસે એક દિવસના 10 વૃક્ષ કાપવાના. 10 વૃક્ષ કાપે એટલે એને આટલા રૂપિયા મજૂરી ચૂકવી દેવાની. એટલે પુરુષોને રોજગાર મળતો હતો. એટલે પુરુષો જે છે એ તો કે જંગલમાં વૃક્ષો કાપવા માટે તૈયાર થાય છે. પણ સાથે જ એના જે પુરુષો છે એના ઘરની સ્ત્રીઓ એટલે એની પત્ની હોય, એની માતા હોય, એની બહેન હોય, એવું નક્કી કરે છે કે આપણે પુરુષોને વૃક્ષો પાડવા દેવા નથી, પરંતુ આપણે વૃક્ષો બચાવવાના છે. પણ કઈ રીતે? તો કે ભાઈ વૃક્ષો જે છે પુરુષો કાપી ન શકે એવું કંઈક આપણે કરવાનું છે. સ્વાભાવિક છે, એક ઘરમાં પુરુષ એમ કે ભાઈ વૃક્ષ કાપવું છે, સ્ત્રી એમ કે ભાઈ વૃક્ષ નથી કાપવું, તો બે વચ્ચે ઘર્ષણ તો કે ફાઇનલ છે. જો અહીંયા એમ જ કહે છે કે ધ મેન ઓફ કંગળ, કે કંગળના જે પુરુષો હતા તે though were offered work by the forest department, કે તેઓને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વર્ક ઓફર કરવામાં આવ્યું to fell the trees, વૃક્ષોને પાડવાનું. as a result, કે જેના પરિણામ સ્વરૂપે there was a conflict between the village men and women. conflict એટલે સંઘર્ષ. સ્વાભાવિક છે કે પુરુષો અને સ્ત્રીઓ બે વચ્ચે સંઘર્ષ થવાનો છે. કારણ કે પુરુષને પૈસા મળતા હતા કે એને જંગલ કાપવું હતું, પણ સ્ત્રીઓને જે છે કે પાણી, ઘાસચારો અને બળતણ લેવા માટે દૂર સુધી ચાલીને જવું પડે એમ હતું. એટલા માટે એ રાજી હતી નહીં. તો બે વચ્ચે શું હતું? સંઘર્ષ હતો. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ એટલે વિરોધ, 4 મહિનાના વિરોધ પછી ધ વિમન, તે વિમન જે છે એટલે કે જે સ્ત્રીઓ છે તે સક્સીડેડ ઇન સેવિંગ ધ ટ્રીઝ, કે તેઓ જે છે તો કે વૃક્ષો બચાવવામાં સફળ થાય છે. સેવિંગ ધેર ફોરેસ્ટ, તેઓનું જંગલ બચાવવામાં સફળ થાય છે. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, આ જે સ્ત્રીઓનું સંગઠન હતું, ધ મહિલા મંગલ દળ, કે જેનું નામ હતું મહિલા મંગલ દળ, ધેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. આજે મહિલાઓનું સંગઠન જે છે 4 મહિનાના સંઘર્ષ પછી જે છે, વિરોધ પછી જે છે તો કે સફળ થાય છે તેઓનું જંગલ બચાવવામાં. અને પછી તેઓ નક્કી કરે છે કે જે ડિગ્રેડેડ ફોરેસ્ટ છે,
જે નિકંદન પામેલા વૃક્ષો છે, જે નિકંદન પામેલા જંગલો છે એને રિવાઇવ કરવા એટલે કે પુનઃજીવિત કરવા. On the basis of number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid ₹300 per month. હવે જો આ જંગલો સાચવવાની જવાબદારી મહિલા મંગલ દળે લઈ તો લીધી, બરાબર, પણ જંગલો સાચવવા હોય તો એને કોઈ ફોરેસ્ટ ગાર્ડ જોઈએ. ફોરેસ્ટ ગાર્ડ એટલે કોઈ એક સિક્યુરિટી વાળો રાખવો પડે કે જે જંગલનું ધ્યાન રાખે, કોઈ બીજા વ્યક્તિઓને જંગલમાં ઘૂસવા દે નહીં, કોઈ વૃક્ષો કાપવા આવે તો ન કાપવા દે, કોઈના પશુ ત્યાં ચરાવવા આવે તો એ ચારવાની ના પાડે. તો આવો એક વ્યક્તિ નિમવાનો હતો કે જેને દર મહિને ₹300 ચૂકવવાના હતા. કેટલા હતા? ₹300 હવે ગામમાંથી કઈ રીતે કાઢવાના? બરાબર છે. હવે એમ તો ન થાય કે 200 પરિવારનું એક ઘર હતું, એમાંથી ₹300 કાઢવાના છે તો બધા ₹1.5 કાઢશે તો ₹300 થઈ જશે. તો કે એમનું નક્કી કર્યું. નક્કી શું કર્યું કે જે પરિવારમાં જેટલા કેટલ હોય, કેટલ એટલે કે પશુ, ગાય છે, ભેંસ છે, બકરી છે, ઘેટા છે, આવા પશુઓની સંખ્યા જેટલી વધારે હોય એટલી પ્રમાણે કોન્ટ્રીબ્યુશન દેવાનું. દાખલા તરીકે ₹300 છે એ 200 ઘર વચ્ચે માની લો કે એક ઘરના ભાગે ₹1.5 આવે છે. ડન. પણ એ ઘરમાં પશુ દીઠ એક મૂલ્ય નક્કી થયું હતું કે ભાઈ જો ગાય હોય તો આટલા દેવાના, ભેંસ હોય તો આટલા દેવાના, બરાબર. એથી વધારે પશુઓની સંખ્યા થાય તો આટલા પૈસા વધારે થવાના. એમાં એક ઘરના ભાગે માની લો કે ₹5 આવે છે તો એને ₹5 ચૂકવવાના. બીજા ઘરની બાજુ બીજું ઘર જે હોય એની પાસે કોઈ પણ પશુ જ નથી, ફક્ત ગાય જ છે, તો એને ₹1 ભાગમાં આવે છે તો એને ₹1 ચૂકવવાનો. આ રીતે ભેગું કરી અને દર મહિને ₹300 તો કે કાઢવામાં આવતા હતા, જેથી કરીને ફોરેસ્ટ ગાર્ડ જે છે એને તો કે મહિને પગાર ચૂકવવામાં આવે. જો ત્યાં લખેલું છે કે on the basis of number of cattle owned by each family, on the basis of number કે on the basis એટલે કે ના પાયા પર, of number એટલે કે સંખ્યામાં, cattle owned by each family, cattle એટલે કે પશુધન, કે જે દરેક પરિવાર દ્વારા કેટલા પશુઓની સંખ્યા પોતાના દ્વારા ધરાવાય છે એટલે કે માલિકી ભોગવાય છે. contributions were raised to employ a forest guard. contribution એટલે શું? તો કે ભાગે પડતા જે આપણે સોલ્જરી કહીએ છીએ તે, કે contribution were raised to employ a forest guard. employer એટલે નોકરી આપવી અથવા નોકરીએ રાખવો. ફોરેસ્ટ ગાર્ડ એટલે કે જંગલની જે સુરક્ષા કરતો હોય તે. તો દરેક પરિવારમાં કેટલા પશુઓની સંખ્યા છે એ આધારે નક્કી કરી અને દરેક વ્યક્તિ પાસેથી કોન્ટ્રીબ્યુશન લેવામાં આવ્યું, વળતર લેવામાં આવ્યું કે જેથી કરીને ગાર્ડની નિમણૂક થઈ શકે કે જે જંગલનું ધ્યાન રાખતો હોય. who was paid ₹300 per month, કે જેને ₹300 ચૂકવવામાં આવતા હતા. સાદા ભૂતકાળની વૂમ વાળી વાક્ય રચનાનું પેસિવ હોય. આ વાક્ય છે ટીક કરવું હોય તો કરી લેજો. who was paid ₹300 per month for 3 years the arrangement worked well. આ બધું નક્કી થાય છે, ફોરેસ્ટ ગાર્ડની નિમણૂક થઈ જાય છે એટલે ત્યારથી 3 વર્ષ સુધી આ બધી જ વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે છે. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, પરંતુ પ્રોબ્લેમ જે છે પછી તો કે અરોઝ એટલે કે ઊભો થવો, ઉત્પન્ન થવું. જો અરાઇઝ, અરોઝ અને અરાઇઝન, બરાબર છે, એ રાઇઝ, રોઝ અને રાઇઝન ની માફક જ છે. અરાઇઝ એટલે ઉત્પન્ન થવું, ઊભું થવું, કે 3 વર્ષ સુધી બધું બરાબર આવેલું પણ પ્રોબ્લેમ પછી ક્રિએટ થયો. શું થયો? The forest guard became negligent, બરાબર છે, and protection was loose. કે ફોરેસ્ટ ગાર્ડ છે became negligent, કે ફોરેસ્ટ ગાર્ડ જે હતો જેને મહિને ₹300 ચૂકવવામાં આવતા હતા એ નેગ્લિજન્ટ બની ગયો. નેગ્લિજન્ટ એટલે કે એક નકારો, એક નાલાયક બની ગયો કે જે કોઈ કામ એને કોઈ ઈમાન જેવું વસ્તુ રહી નહીં. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, અને જે એનું ધાક હતી જંગલમાં સાચવવાની જે જવાબદારી હતી એ તો કે થોડી ઢીલી પડી ગઈ. એટલે કે જે ફોરેસ્ટ ગાર્ડ હતો હવે નેગ્લિજન્ટ બન્યો. નેગ્લિજન્ટ એટલે કે એના કામમાં વ્યવસ્થિત ધ્યાન દેતો હતો નહીં, અને એના કારણે ઘણા લોકો જે છે પોતાના પશુઓ જે છે એમાં જંગલમાં ચાલી આવતા હતા. જ્યારે મહિલા મંગલ દળે ચોખ્ખી ના પાડી હતી કોઈ પણ વ્યક્તિને, બહારના કે ગામના કોઈ પણ વ્યક્તિને જંગલમાં ઘાસચારો કરવા દેવાનો નહીં. Once the women discovered this, એક વખત આ સ્ત્રીઓને આ બધી વસ્તુની ખબર પડે છે, they abolished the post and decided to guard the forest themselves.
તેઓ they abolished the post. Abolished એટલે કે નાબૂદ કરવું. શબ્દ આપણે જોઈ લઈએ, abolished અથવા abolished. They abolished the post and decided to protect the forest by them own. કે તેઓએ આજે ફોરેસ્ટ ગાર્ડ છે એની પોસ્ટ જ નાબૂદ કરી દીધી. એટલે હવે એ ફોરેસ્ટ ગાર્ડને હાકી કાઢ્યો નોકરીમાંથી, પણ એની જગ્યાએ હવે કોઈ બીજા વ્યક્તિને જે છે એની જગ્યાએ રાખ્યો નહીં, અને એવું નક્કી કર્યું કે હવે આપણે જ સ્ત્રીઓ જ આ જંગલની રખેવાળી કરશું, આ જંગલ જે છે એની સુરક્ષા કરીશું. Now the મહિલા મંગલ દળ has assigned the duty of looking after the forest to a group of village women. તો હવે આ જંગલની દેખરેખ રાખવાનું કામ જે છે એ મહિલા મંગલ દળ જે છે એની સ્ત્રીઓને સોંપવામાં આવ્યું હતું. The responsibility is shared among 15 women in rotation. કે જે રિસ્પોન્સિબિલિટી હતી, રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી, જંગલની સુરક્ષા કરવાની જવાબદારી જે છે એ 15 સ્ત્રીઓ વચ્ચે વહેંચવામાં આવી હતી. એટલે 30 દિવસનો મહિનો હોય તો દરેક સ્ત્રીનો 15 દિવસે વારો આવે. ધારી લઈએ કે 1 થી 15 જે છે એ તો કે સ્ત્રીઓ જે છે એને તો કે નક્કી કરી દીધું કે ભાઈ તારે પહેલી તારીખે, આને બીજી તારીખે, ત્રીજી તારીખે, ચોથી, પાંચમી, છઠ્ઠી એમ 15 તારીખ લગી વહી ગયું. હવે પહેલા નંબર સ્ત્રીનો ફરી પાછો વારો ક્યારે આવશે? 16 તારીખે. એવી રીતના 15મા નંબરની જે સ્ત્રી છે એનો વારો તો કે 30 અથવા 31 તારીખે આવશે. બીજા નંબરની સ્ત્રી જે છે એનો વારો ફરી પાછો ક્યારે આવશે? મહિનામાં 17 તારીખે. ઇટ મીન્સ કે એક જ વ્યક્તિને જો કન્ટિન્યુઅસ રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવે તો એને પણ ઘરના બીજા કામ હોય છે એ પણ પૂરા કરવાના હોય છે, એનો પણ સંસારમાં બીજા ઘણા બધા લાઈફમાં પાર્ટ ભજવવાના હોય છે. તો નક્કી કર્યું 15 વ્યક્તિને જવાબદારી સોંપવાની, પણ રોટેશન વાઇઝ. રોટેશન વાઇઝ એટલે કે પહેલી તારીખે જે સ્ત્રીનો વારો હોય એને બીજી વખત જંગલની ડ્યુટી કરવાનો વારો 16 તારીખે આવે. સેમ જે બીજી તારીખે જેનો વારો હોય એને તો કે 17 દિવસે આવે. ઇટ મીન્સ કે એક વખત તમે ડ્યુટી કરી આવો ત્યારબાદ તમને વચ્ચે 15 દિવસ જે છે એ તો કે આરામ કરવાનો સમય મળે. Thus the duty for each woman comes after 15 days. આથી દરેક સ્ત્રીના ભાગે જે ડ્યુટી છે, જે ફરજ છે એ દર 15 દિવસ પછી આવતી. As one woman said, કે જેમ કે એક સ્ત્રીએ કીધું, on these days we leave our work and protect the forest. જે દિવસે અમારો ડ્યુટીનો વારો હોય તે દિવસે અમે અમારું ઘરનું કામ છોડી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ. Because our oak trees are like our children. કારણ કે આ જે ઓક ટ્રીઝ છે, આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે ઓક ટ્રી જે છે એક વૃક્ષનું નામ છે. કારણ કે આ જે ઓક ટ્રી જે છે એ અમારા બાળકો જેવા છે. તો પછી શું કહે છે કે once when a migrant shepherd allowed his goat to graze in this protected forest area. Once when a migrant shepherd, migrant એટલે કે પ્રવાસી, shepherd એટલે કે ભરવાડ અથવા કે જે ગાયો કે બકરીઓ ચરાવતો હોય તે. એક વખત પ્રવાસી જે ચરવાહા હતો, ચરવાહા એટલે કે જે બકરાઓને, ઘેટા બકરાઓને ચારતો હતો, તે allowed his goats, એને પોતાની બકરીઓને અલાવ કરી, જવા દીધી, to graze in the protected forest area. graze એટલે કે ઘાસ ચરવું. શબ્દ જોઈ લઈએ, ક્રિયાપદ થાય graze, ઘાસ ચરવું અથવા ઘાસ ખાવું. કે એક વખત કોઈ બીજા ગામનો ભરવાડ હતો કે જે આ વ્યક્તિ હતો જે પોતાની બકરીઓ ચારતો હતો, એને આ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા હતો કે જે મહિલા મંગલ દળ જેની રક્ષા કરતો હતો એવા જંગલી વિસ્તારમાં પોતાની બકરીઓને ચરવા માટે મોકલી દે છે. તો હવે શું કરે છે? The woman took away the goats and fined the shepherd ₹200. કે જે વિમન જે છે આ મહિલા મંગલ દળની સ્ત્રીઓને ભેગી થઈ જાય છે, એ ભરવાડની બધી જ બકરીઓને પોતાના કબજામાં લઈ લે છે અને ₹200નો દંડ જે છે ભરવાડને ફટકારે છે, જેથી કરીને ભવિષ્યમાં બીજો કોઈ વ્યક્તિ આવી ભૂલ કરે નહીં. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. કે firewood એટલે કે ઠંડીના મોસમમાં કે શરદીના મોસમમાં, શિયાળામાં કે તાપણું કરવા માટે જો કોઈ ગામનો વ્યક્તિ વૃક્ષની ડાળી તોડે કે વૃક્ષ તોડે તો ખુદ ગામના વ્યક્તિને પણ ₹100નો દંડ કરવામાં આવતો હતો. થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમન. કે પ્રકૃતિ અને આ જે સ્ત્રીઓ છે બંનેનો આભાર. that mixed national oak forests are now recovering in all parts of ગઢવાલ. કે તિહરી ગઢવાલની જે મિક્સ્ડ
પાર્ટ હતો કે પ્રકૃતિ અને સ્ત્રીઓ બેયની જે ભાવના છે એને તો કે ખૂબ ખૂબ આભાર. આના કારણે જે છે તો કે જે મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ હતું, એટલે કે જે ઓક વૃક્ષો હતા એના જંગલ જે છે એમાં ઘણી બધી પ્રકારના વૃક્ષો હતા, એનું જે જંગલ છે રિકવર થતું હતું, એટલે કે ફરી પાછું પહેલાની જેમ જ ગાઢ થતું હતું ઇન બધાય ગઢવાલનો જે એટલો પણ વિસ્તાર હતો એમાં. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ, પરંતુ સ્ત્રીઓએ હજુ પણ વિજિલન્ટ એટલે કે જાગૃત એટલે કે જાગૃત, પરંતુ સ્ત્રીઓએ હજુ પણ જાગૃત રહેવાની જરૂર હતી. શું કામ? ને તો કે ઇન 1980 માં ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંગલ દળ અગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. 1980 માં મહિલા મંગલ દળ જે છે એ જંગલ ખાતા સાથે સહમત થાય છે વૃક્ષોના વાવેતર કરવામાં. they dug 15,000 pits. pit એટલે કે ખાડો, pits એટલે કે ખાડાઓ. સ્વાભાવિક વાત છે કે વૃક્ષ રોપણ કરવું હોય તો જમીનમાં ખાડો ગાળવો પડે. તો મહિલા મંગલ દળની જે સ્ત્રીઓ છે એને 15,000 ખાડાઓ ખોદ્યા. But then they found that department was only interested in planting poplars. Poplars એટલે વિદેશી શું કે અટ્રેક્શન, એક સારું સાલ લાગે એવા શોભાના વૃક્ષો. એટલે તો કે ભાઈ શોભાના વૃક્ષો એટલે તો કે ફક્ત ઊભા હોય તો સારા લાગે, પણ એનાથી માણસ જાતને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય નહીં. એના લાકડામાંથી બળતણ થઈ શકે નહીં, એનો ઘાસચારો થઈ શકે નહીં. આને પોપ્લાર્સ કહેવાય. કે પણ આ સ્ત્રીઓને પછી ખબર પડી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ કેમાં રસ હતો, એને ખાલી પોપ્લર્સ નામના વૃક્ષો જ વાવવામાં. The women refused to allow the planting of the poplar. આ સ્ત્રીઓ જે છે એ જંગલ ખાતાને ના પાડી દે છે આવા પોપ્લાર્સ જે છે એટલે કે વિદેશી શોભાના જે વૃક્ષો હતા એ વાવવાની તો કે ના પાડી દે છે. which is a foreign commercial tree, કે જે એક વિદેશનું કોમર્શિયલ વાણિજ્યિક વૃક્ષ હતું. Instead, they forced the forest department to plant different kind of indigenous fodder trees that would benefit them directly. પરંતુ એના બદલે જે મહિલા મંગલ દળ જે છે એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને દબાણ લાવે છે શું? ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનસ. ઇન્ડિજિનસ એટલે કે સ્વદેશી. એ જંગલ ખાતામાં કીધે કોઈ પોપ્લર્સ નહીં, પરંતુ જે દેશી જે આપણા અલગ અલગ ફોડર ટ્રીઝ કે જેમાંથી ઘાસચારો સહેલાઈથી મળી રહેતો હોય એવા વૃક્ષોનું તો કે વાવેતર કરવામાં આવે કે જે તેઓને ડાયરેક્ટલી બેનિફિટ એટલે કે ફાયદો કરાવતું હોય. Thus the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. Thus આથી કે the natural forest જે છે કુદરતી જંગલો જે છે are now regenerating કે તેઓ ફરીથી પુનર્જીવિત થઈ રહ્યા છે in the hilly areas in many parts of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના ઘણા બધા ભાગમાં જે છે એ તો કે જે એનો હિલી એરિયાસ છે, પર્વતીય વિસ્તાર છે, એમાં નેચરલ જંગલ જે છે એ ફરીથી જીવિત થઈ રહ્યા છે. in addition to supporting local agriculture and animal husbandry, in addition to supporting કે વધારામાં આ જંગલો કોને ફાયદો કરતા હતા? સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર કે જે સ્થાનિક કૃષિ હતી તે, અને એનિમલ હસબન્ડરી એટલે કે આ જે પશુપાલન વ્યવસ્થા જે છે એ બેને સપોર્ટ આપતા હતા. The regenerated forest have reduced the intensity of floods. આ જે regenerated forest હતા, જે પુનર્જીવિત કરેલા જંગલો હતા, એને શું કહીએ તો કે ઇન્ટેન્સિટી એટલે કે માત્રા ઓફ ફ્લડ્સ એટલે કે પૂર, કે જંગલોનું વધારે જે વાવેતર થયું વૃક્ષોનું એના કારણે જે છે તો કે જે ફ્લડ એટલે કે જે પૂર હતું પાણીનું એમાં તો કે જે વારંવાર આવતું હતું એ તો કે એમાં ઘટાડો નોંધાયો. એન્ડ સોઇલ ઇરોઝન એટલે કે ભૂમિનું ધોવાણ, કે પૂર આવે બરોબર છે તો જમીન ધોવાતી હોય, પરંતુ વૃક્ષને કારણે પૂર અટકી જાય તો જમીન ઝાઝી ધોવાતી નથી. તો વૃક્ષોને કારણે પૂરની માત્રા પણ ઓછી થઈ અને સાથે જમીનનું ધોવાણ પણ અટકી ગયું. and have ensured a permanent water supply. અને સાથે જ
આ લોકોને એન્શ્યોર એટલે ખાતરી અપાવી અ પરમેનન્ટ વોટર સપ્લાય એટલે કે પરમેનન્ટ એટલે કે હંમેશને માટે વોટર સપ્લાય એટલે કે પાણીનો પુરવઠો, કે ભાઈ ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, ગમે ત્યારે પાણી જોતું હોય, બરાબર છે, ભરવા જવું હોય તો જંગલમાં જે અમુક 12 માસ વહેતા ઝરણાઓ છે એમાંથી તમે પાણી ભરી શકો છો. તો વૃક્ષોને કારણે એક તો કે જે પૂર આવતા હતા એ રોકાઈ ગયા, જમીનનું ધોવાણ અટકી ગયું, અને ત્રીજું શું થયું તો કે 12 માસ પાણી મળી ગયું. The practice of community protection of forest has spread to many neighboring villages. The practice of community protection, આજે પ્રેક્ટિસ છે, આજે એક પ્રકારની કવાયત છે, આજે પ્રકારની એક રીતભાત છે ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ, કે જંગલોનું કોમ્યુનિટી પ્રોટેક્શન છે, એટલે કે એક સાથે વધારે ગ્રુપમાં લોકો ભેગા થઈ જંગલનું રક્ષણ કરવું, આ પ્રકારનું વર્તન જે છે એ હેઝ સ્પ્રેડ, એનો વિસ્તાર થયો છે ટુ મેની નેબરિંગ વિલેજીસ, આસપાસના ઘણા બધા ગામોમાં. તો કે આ મહિલા મંગલ દળની જે પ્રવૃત્તિ જોઈ અને ત્યાંની જે સ્ત્રીઓ છે એ પણ તો કે આનો ફેલાવો થયો છે. In fact, હકીકતે this is probably the only effective way, કે આ લગભગ એક જ અસરકારક ઉપાય છે. પ્રોબેબલી એટલે કે લગભગ, અને ઇફેક્ટિવ એટલે કે અસરકારક, લગભગ આ એક જ અસરકારક ઉપાય છે ટુ ટેકલ એટલે કે સંભાળવું ધીસ ટેરિબલી અર્જન્ટલી નેશનલ ટાસ્ક, કે આજે ટેરિબલી કે જે અત્યંત ચિંતિત આપણું જે નેશનલ ટાસ્ક છે, રાષ્ટ્રીય જે પ્રશ્ન છે, બરાબર છે, દેશનો રાજકીય પ્રશ્ન છે કે પર્યાવરણીય પ્રશ્ન છે, એને ટેકલ કરવા માટે આ એક જ રસ્તો છે કે એક કરતા વધારે માણસો ભેગા થઈ અને આપણી આસપાસના જે વૃક્ષો છે એનું વાવેતર કરવું જોઈએ, એને પુનર્જીવિત કરવા જોઈએ, જે નિકંદન પામેલા હોય એને તો કે છે કે ફરીથી ઉગાડવા જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે ઘણું બધું જોયું વૃક્ષો વિશે, મહિલા મંગલ દળ જોયું, ત્યારબાદ જે પોપ્લાર વૃક્ષો જે છે ઇન્ડિજિનસ સ્વદેશી વાવવાના, અને આ પ્રેક્ટિસ જે છે એ તો કે આસપાસના ઘણા બધા ગામડામાં પણ પ્રસરી ગઈ. અને સાથે જ મહિલાઓએ ભેગા થઈ અને કઈ રીતે જંગલોનો બચાવ કામ કર્યું એ તો કે આજના પાઠમાં આપણે શીખી ગયા. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં અ વુડમેન સ્પેર ધેટ ટ્રી નામની જે પોયમ છે એને લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.